નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એસબીઆઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણો ટોપિક ઇંગ્લિશનો છે ધોરણ 9નું યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા, એટલે કે મોહન અને તેની વીણા. પંડિત વિશ્વમોહન ભટ્ટ જે મહાન સંગીતકાર થઈ ગયા, જેણે શેનું નિર્માણ કર્યું હતું? તો કે એક મોહન વીણાનું નિર્માણ કર્યું હતું. જે વાદ્ય હતું, બરાબર, વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, જે ગિટાર હતું, એને શાસ્ત્રીય સંગીતમાં કેવી રીતે મેળવી, એણે જે મોહન વીણાનું નિર્માણ કર્યું હતું અને ત્યાં સુધીનો એનો સમયગાળો એણે જે સ્ટ્રગલ કર્યું હતું, બાળપણથી એ સંગીત માટેની પ્રેક્ટિસ કરતા હતા, અભ્યાસ કરતા હતા, બરાબર. અને પછી એણે આ સિદ્ધિ છે એ કેવી રીતે પ્રાપ્ત કરી, એના વિશેની જે સ્ટોરી છે, મોહન છે એના વિશેની આપણે આ સ્ટોરી છે એ આજે જોવાની છે. તો ચેપ્ટર શરૂ કરીએ એ પહેલાં આપણે છે એ થોડા એના શબ્દો, અઘરા જે શબ્દો છે એ જોઈ લઈએ. પેલું છે મ્યુઝિશિયન. મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર. ટુ ટ્રેન. ટ્રેન એટલે કે તાલીમ આપવી. વોકલ મ્યુઝિક. વોકલ મ્યુઝિક એટલે મોઢે ગવાતું સંગીત. મોઢેથી જે આપણે સંગીત ગાઈએ છીએ એને શું કહેવાય? તો કે વોકલ મ્યુઝિક કહેવાય. ટુ એન્ટર. એન્ટર એટલે કે પ્રવેશ કરવો. એક્સપેરિમેન્ટ. એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ. ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્ય. ક્લાસિકલ. ક્લાસિકલ એટલે કે શાસ્ત્રીય. શાસ્ત્રીય સંગીત જે આપણે પહેલાંના સમયમાં શાસ્ત્રીય સંગીત જે વાદ્યો ઉપર, જે તબલા ને એના ઉપર જે ગવાતું એ સંગીત. ટુ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ એટલે કે અભ્યાસ કરવો. ઇફેક્ટ. ઇફેક્ટ એટલે કે અસર. ટુ અપ્રૂવ. અપ્રૂવ એટલે કે પસંદ પડવું. ટુ ફોલો. ફોલો એટલે કે અનુસરવું. ડિઝાયર. ડિઝાયર એટલે કે ઈચ્છા. ટુ ડિક્લેર. ડિક્લેર એટલે કે જાહેર કરવું. ટુ સપોર્ટ. સપોર્ટ એટલે કે ટેકો આપવો. કોઈ પણ વસ્તુ છે એમાં એની મદદ કરવી, એને સપોર્ટ આપવો કે હા તું આમ કર, હું તારી સાથે છું, મીન્સ કે સપોર્ટ. ઓવરજોયડ. ઓવરજોયડ એટલે ખૂબ જ આનંદમાં આવી જોઈએ, ખૂબ જ ખુશી થવી આપણને કોઈ વસ્તુની વાતને લઈને એ. ટુ મોડિફાય. મોડિફાય એટલે કે ફેરફાર કરવો. વેસ્ટર્ન. વેસ્ટર્ન એટલે કે પશ્ચિમનું. સુટેબલ. સુટેબલ એટલે કે અનુકૂળ, બંધ બેસતું. પ્યોર. પ્યોર એટલે કે શુદ્ધ. ગેધરિંગ. ગેધરિંગ એટલે કે બધા જે એકસાથે ભેગા થયા હોય, બેઠા હોય, પરિવારના બધા સભ્યો એકસાથે બેઠા હોય તો આપણે શું કહીએ? ગેધરિંગ. એમ ઇંગ્લિશમાં વર્ડ એનું શું છે? ગેધરિંગ. મતલબ કે સભા અથવા તો મેળાવડો, બધા જે સાથે બેઠા હોય એ. નેફ્યુ. નેફ્યુ એટલે કે ભત્રીજો, ભાણો. પરફોર્મિંગ આર્ટિસ્ટ. પરફોર્મિંગ આર્ટિસ્ટ એટલે કે જાહેરમાં ગાતા બજાવતા કલાકાર. જાહેરમાં જે પરફોર્મન્સ કરતા હોય, બધે સભાઓ ભરી અને ગીતો ગાતા હોય એ. અપ્રિસિએશન. અપ્રિસિએશન એટલે કે વખાણ. ટુ એક્સપ્રેસ. એક્સપ્રેસ એટલે કે વ્યક્ત કરવું. વિશ. વિશ એટલે કે ઈચ્છા. ટુ પરફોર્મ. પરફોર્મ એટલે કે ગાવું, બજાવવું. પરફોર્મન્સ. પરફોર્મન્સ એટલે કે જાહેર પ્રદર્શન, રજૂઆત. કોઈની સામે સંગીત ગાવું, મતલબ કે એ એમ કે છે કે મારે પણ પરફોર્મન્સ આપવું છે, બરાબર. તો શું થયું? તો કે જાહેર પ્રદર્શન અથવા તો રજૂઆત, કોઈ રજૂઆત મૂકવી એમ. રિલેટિવ. રિલેટિવ એટલે કે સંબંધી. કોમ્પિટિશન. કોમ્પિટિશન એટલે કે હરીફાઈ અથવા તો સ્પર્ધા. સાઉન્ડ. સાઉન્ડ એટલે કે અવાજ, ધ્વનિ. ફ્લોઈંગ. ફ્લોઈંગ એટલે કે વહેતું. સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે કે ઝરણું. ડેપ્થ. ડેપ્થ એટલે કે ઊંડાણ. ડિપ્રેસ્ડ. ડિપ્રેસ્ડ એટલે કે નિરુત્સાહી. ડિટરમાઇન. ડિટરમાઇન એટલે કે ક્રોધ, નિશ્ચય. ઇન્સિડન્ટ. ઇન્સિડન્ટ એટલે કે પ્રસંગ અથવા તો બનાવ. કોઈ પ્રસંગ જે બની ગયો એના માટે ઇંગ્લિશ શબ્દ કયો છે? તો કે ઇન્સિડન્ટ. ટુ ડબલ. ડબલ એટલે કે બમણું કરવું. આ એક્સપેક્ટ. એક્સપેક્ટ એટલે કે પાસું. ટુ ઇન્કોર્પોરેટ. ઇન્કોર્પોરેટ એટલે કે માં મેળવી, એક કરી દેવું. સ્પેશિયાલિટી. સ્પેશિયાલિટી એટલે કે વિશેષતા. ટેકનિક. ટેકનિક એટલે કલાત્મક વસ્તુ, નિર્માણ કરવાની રીત. ટુ ઇન્વેન્ટ. ઇન્વેન્ટ એટલે કે નિર્માણ કરવું, કંઈક નવું કરવું. ઇટ મીન્સ કે ઇન્વેન્ટ. ટ્યુન. ટ્યુન એટલે કે સૂર. ટુ પ્રોડ્યુસ. પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરવું. વિઝન. વિઝન એટલે કે કલ્પના, સ્વપ્ન, દ્રષ્ટિ. કોઈ પણ વિઝન છે તમારી, જે કોઈ પણ જોવાની શક્તિ છે એ તમે વાદ્ય દ્વારા કેવી રીતે પ્રગટ કરી શકો, એ મોહનને છે એ પ્રસિદ્ધ કરવું હતું એ વાદ્ય દ્વારા.
મીન્સ કે એનો શબ્દ શું છે? કલ્પના, સ્વપ્ન અથવા તો દ્રષ્ટિ. એના માટે ઇંગ્લિશ શબ્દ કયો છે? તો કે વિઝન. એમ હું શું કહેવા માગું છું એ ખબર પડવી જોઈએ એમ. ફાઇનલી, ફાઇનલી એટલે કે અંતે, છેવટે. અનટાયરિંગ, અનટાયરિંગ એટલે કે અથાગ. ખૂબ જ હાર્ડવર્ક, ખૂબ જ મહેનત કરી, મીન્સ કે અનટાયરિંગ એવો શબ્દ છે. એફર્ટ, એફર્ટ એટલે કે સખત શ્રમ, પરિશ્રમ. અન્ડરસ્ટેન્ડિંગ, અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજણ. ટુ ક્રિએટ, ક્રિએટ એટલે કે નિર્માણ કરવું. વન્ડરફુલ, વન્ડરફુલ એટલે કે અદ્ભુત. વિનર, વિનર એટલે કે વિજેતા. પેશન, પેશન એટલે કે ઉત્કટ ભાવના. ખૂબ જ મનથી એવો દ્રઢ નિશ્ચય કે મારે મેળવવું છે અને એ તમે પ્રાપ્ત કરો એ. અવોર્ડ, અવોર્ડ એટલે કે ઇનામ. અને સેરેમની, સેરેમની એટલે કે વિધિ સમારંભ. આ હતા આપણા થોડા અઘરા શબ્દો મિત્રો. એના બેઝ ઉપરથી તમને છે એ ચેપ્ટર સમજવામાં થોડી સરળતા રહેશે. તો હવે છે આપણું ચેપ્ટર છે આપણે શરૂ કરીએ છીએ. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહન વોઝ બોર્ન એટલે મોહનનો જન્મ થયો હતો. બોર્ન એટલે જન્મ્યો હતો. ઇન અ ફેમિલી એટલે કે પરિવાર. ઓફ મ્યુઝિશિયન, મ્યુઝિશિયન એટલે શું થાય? આગળ આપણે એના અઘરા શબ્દો જોઈ ગયા. જેની નીચે અંડરલાઈન કરી છે આપણે શબ્દાર્થમાં જે શબ્દો જોયા એ છે. થોડા અઘરા શબ્દો છે કે જેના મિનિંગ તમને ખબર હોવા જરૂરી છે. મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર. મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક વોઝ એટલે કે સંગીત છે ઇન હિઝ બ્લડ એટલે એના લોહીમાં હતું એમ. મતલબ એ સંગીતકારોના પરિવારમાં જન્મ્યો હતો. એના દાદા છે, એના પપ્પા છે, ભાઈ બહેનો છે, બધા જ લોકો શું હતા? સંગીતકાર હતા એમ. હી ગ્રુ અપ વિથ અ મ્યુઝિશિયન. ગ્રુ અપ એટલે ઉછેર્યો હતો. એનો ઉછેર કોની વચ્ચે થયો હતો? વિથ અ મ્યુઝિશિયન એટલે એનો ઉછેર છે સંગીતકારોની વચ્ચે થયો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ એટલે કે તેના પિતા અને અધર ફેમિલી મેમ્બર્સ એટલે પરિવારના બીજા સભ્યોની જેમ જ તેનો ઉછેર બધા સંગીતકારો વચ્ચે થયો હતો. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. હી વોઝ ઇનિશિયલી એટલે શરૂઆતમાં, પ્રારંભિક તબક્કામાં. ટ્રેન્ડ એટલે કે તાલીમ અપાઈ હતી. ઇન વોકલ મ્યુઝિક. વોકલ મ્યુઝિક એટલે શું થાય મિત્રો? તો કે મોઢેથી ગવાતું ગીત. પહેલાં એને શેની તાલીમ અપાઈ? જ્યારે એનો જન્મ થયો થોડા સમય પછી એને મોઢેથી ગાવાનું, મતલબ મોઢેથી જે સંગીત આપણે ગાઈએ છીએ. ઘણી વખત તમે જોયું હશે ટીવી ઉપર ને ઘણા મૂવીઝમાં ને એમાં તમે લોકોએ જોયું હશે મોઢેથી જે ગવાતું સંગીત છે એની પહેલાં એને કોને? મોહનને તાલીમ આપવામાં આવી. ક્વેશ્ચન પૂછાઈ શકે કે મોહનને શરૂઆતમાં શેની તાલીમ અપાઈ હતી? તો કે વોકલ મ્યુઝિકની તાલીમ અપાઈ હતી. એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. એન્ડ ધેન એટલે કે પછી હી ટ્રાઈડ એણે પ્રયત્ન કર્યો હતો. શેનો પ્રયત્ન કર્યો હતો? હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. પહેલાં તો એના પરિવારમાંથી શરૂઆતમાં તેને શેની તાલીમ અપાઈ? તો કે વોકલ મ્યુઝિક, મોઢેથી જે ગવાતું ગીત છે એની એને તાલીમ આપવામાં આવી. અને પછી મોહને જે શેનો પ્રયાસ કર્યો તો કે વાયોલિન વગાડવાનો. હમણાં હું તમને નીચેના પિક્ચર બતાવું છું જેમાં વાયોલિન કેવું હોય છે એના આપણે પિક્ચર જોઈએ. પહેલાં તો એણે મોઢેથી ગવાતું ગીત છે એની પ્રેક્ટિસ કરી, પછી એણે વાયોલિન વગાડવાનો પ્રયાસ કર્યો. વેન હી વોઝ અબાઉટ 10. વેન એટલે કે જ્યારે. હી વોઝ અબાઉટ 10 એટલે કે જ્યારે 10 વર્ષનો હશે. હી સ્ટાર્ટેડ લાઇક સિતાર. તેને શું ગમવા લાગ્યું? સ્ટાર્ટેડ લાઇક એટલે ગમવા લાગ્યું સિતાર. જ્યારે 10 વર્ષનો થયો ત્યારે એને સિતાર ગમવા લાગ્યું. 10 વર્ષ પહેલાં તો એણે વાયોલિનને મોઢેથી ગવાતું ગીત તો એ શીખી જ ગયો હતો, પણ જ્યારે તે 10 વર્ષનો થયો ત્યારે એને સિતાર ગમવા લાગી એમ. સિતાર કેવું હોય હું હમણાં તમને નીચે પિક્ચરમાં બતાવું છું. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એટલે સિતારમાં પણ તેને તાલીમ આપવામાં. જેમ ધીરે ધીરે આગળ વધતો ગયો, જેમ તેની ઉંમર વધતી ગઈ એમ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ એને એક પછી એક વાદ્યોની તાલીમ આપવામાં આવતી હતી. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years એટલે 10 વર્ષનો થયો ત્યારથી એને સિતાર ગમવા લાગી. એન્ડ એમાં પણ એને તાલીમ અપાઈ. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years અને કેટલા વર્ષ સુધી? તો કે 3 વર્ષ સુધી તેણે શું વગાડ્યું? સિતાર વગાડ્યું. પહેલાં શરૂઆતમાં શેની તાલીમ અપાઈ? તો કે વોકલ મ્યુઝિકની, બરાબર. પછી એને શું ગમવા લાગ્યું? તો કે પછી એણે શેનો પ્રયત્ન કર્યો? તો કે વાયોલિન વગાડવાનો પ્રયત્ન કર્યો. જ્યારે 10 વર્ષનો હતો ત્યારે એને શું ગમવા લાગ્યું? તો કે સિતાર ગમવા લાગી. અને એમાં પણ એને તાલીમ અપાઈ. અને સિતાર એણે કેટલા વર્ષ? તો કે 3 વર્ષ સુધી એણે એનો અભ્યાસ કર્યો.
A German lady came to stay with Mohan family to learn music from his father. A German lady એટલે જર્મનની એક સ્ત્રી છે કેમ ટુ સ્ટે એટલે આવી હતી રહેવા માટે. કોની? તો કે મોહન્સ ફેમિલી, મોહનના પરિવાર સાથે રહેવા આવી. શું કામ? કારણ શું હતું? તો કે ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. લર્ન એટલે શીખવા માટે, મ્યુઝિક એટલે કે સંગીત, ફ્રોમ હિઝ ફાધર મોહનના પિતા પાસેથી સંગીત શીખવા માટે તેની એક જર્મન લેડી છે એના ઘરે રહેવા આવે છે. ઇટ વોઝ ધેન દેટ ધ ગીતાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. ઇટ વોઝ ધેન એટલે ત્યારબાદ ધ ગીતાર એન્ટર્ડ એટલે પ્રવેશે છે ઇન હિઝ લાઈફ. કોના લાઈફમાં? કોના જીવનમાં? તો કે મોહનના જીવનમાં. જ્યારે પેલી જર્મન લેડી છે એ આવે છે એના ઘરે સંગીત શીખવા માટે ત્યારે એના જીવનમાં શેનો પ્રવેશ થાય છે? તો કે ગીતારનો પ્રવેશ થાય છે. હી બેગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. હી બેગેન એટલે એણે શરૂ કરી દીધા. હિઝ એક્સપેરિમેન્ટ એટલે જુદા જુદા પ્રયોગો, ગીતાર દ્વારા કેવી રીતે કેવું સંગીત વગાડી શકાય એવા બધા પ્રયાસ કરવા લાગ્યો. ધીસ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્ય, આ સુંદર વાદ્ય સાથે તેના અલગ અલગ પ્રયોગો કરવાના શરૂ કરી દીધા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ હવે બીજું કોઈ જ વાદ્ય, નાવ ઇન માય લાઈફ હવે મારા જીવનમાં બીજું કોઈ જ વાદ્ય નથી. જ્યારે એના જીવનમાં ગીતારનો પ્રવેશ થયો પછી એને વધારે ગીતાર ગમવા લાગી. બીજા બધા વાદ્યો કરતાં મોહનને શું ગમતું? તો કે ગીતાર ગમતી એમ. તો એ એમ કહે છે કે હવે ગીતાર સિવાય મારી લાઈફમાં કંઈ બીજું કંઈ છે જ નહીં એમ. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગીતાર ઓનલી. આઈ વોન્ટ ટુ પ્લે ગીતાર ઓનલી. મારે ફક્ત ગીતાર જ વગાડવું છે. સેડ મોહન ટુ હિમ સેલ્ફ. મોહન છે એ પોતાની જાત સાથે વાત કરે છે. એ એમ કહે છે કે મારે હવે બીજું કોઈ જ ઇન્સ્ટ્રુમેન્ટ નથી વગાડવું, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મારા જીવનમાં નથી, હું ફક્ત ગીતાર જ વગાડીશ. ગીતાર ટૂંક ઓલ હિઝ ટાઈમ. ગીતાર ટૂંક એટલે કે લેતું હતું. ઓલ હિઝ ટાઈમ તેનો બધો જ સમય અભ્યાસ કરવાનો શેમાં જતો? તો કે ગીતારમાં જ જતો. આખો દિવસ એ ગીતાર વગાડતો, એમાંથી કેવી રીતે કયું સંગીત ઉત્પન્ન કરી શકાય એ જ આખો દિવસ એ કર્યા કરતો. હવે બીજું કોઈ જ વાદ્ય એને ગમતું નહોતું. એટલે આખો દિવસ એનો સમય કોણ લેતું હતું? તો કે ગીતાર જ લેતું હતું. જો આ શું છે? વાયોલિન છે. વાયોલિન પહેલાં જ્યારે વોકલ મ્યુઝિક શીખ્યો બરાબર, પછી એણે શેનો પ્રયાસ કર્યો? તો કે વાયોલિન વગાડવાનો. આ છે વાયોલિન એટલે બીજું એણે શું વાદ્ય હતું? તો કે વાયોલિન એણે વગાડવા લાગ્યું. પછી એને 10 વર્ષનો થયો ત્યારે એના જીવનમાં શેનો પ્રવેશ થયો? તો કે સિતારનો પ્રવેશ થયો. તો આ છે એ સિતાર છે. અને કેટલા વર્ષ એણે વગાડી? તો કે 3 વર્ષ સુધી એણે સિતાર વગાડી. પછી જ્યારે જર્મન લેડી છે એના પરિવાર સાથે રહેવા આવે છે ત્યારે એના જીવનમાં શેનો પ્રવેશ થાય છે? તો કે ગીતારનો પ્રવેશ થાય છે. અને આખો દિવસ એ શું કરતો? તો કે ગીતાર જ વગાડ્યા કરતો. તો આ 3 વાદ્યો છે સ્ટેપ બાય સ્ટેપ એના જીવનમાં આવે છે. ગીતાર ધ હોલ ડે ગીતાર. ગીતાર આખો દિવસ ગીતાર. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. અવર્સ ઇઝ અ ફેમિલી એટલે કે આપણા પરિવારમાં, વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. સિતાર બરાબર, વોકલ એટલે શું? મોઢેથી ગવાતું ગીત. ક્લાસિકલ વાયોલિન એટલે શું? તો કે શાસ્ત્રીય જે સંગીત છે એનો અભ્યાસ થાય છે એમ. એના પરિવારના કોઈ બેઠા હોય છે અને આ બધા એ વાતચીત કરતા હોય છે એમ, તો એના પરિવારથી એક સભ્ય એને એવું કહે છે એમ કે આપણા પરિવારમાં છે શેનો અભ્યાસ થાય છે? તો કે સિતારનો, મોઢેથી ગવાતું ગીત અથવા તો શાસ્ત્રીય સંગીત છે એનો અભ્યાસ આપણા પરિવારમાં થાય છે એમ. The guitar does not have the effect which our instrument do. The guitar does not have the effect. Effect એટલે કે અસર. which our instrument do. our instrument એટલે આપણા વાદ્યો. એના વાદ્યો કયા છે? તો કે વોકલ છે, વોકલ મ્યુઝિક મોઢેથી ગવાતું ગીત, પછી સિતાર છે બરાબર, વાયોલિન છે. મોહનના પરિવારમાં આ બધાની પ્રેક્ટિસ થતી, એનો અભ્યાસ વધારે થતો. એના પરિવારના બધા સભ્યો આ જે વાદ્યો છે એના ઉપર વધારે કામ કરતા હતા એમ. પણ મોહનને એમાંથી એક કોઈ વાદ્ય કરતાં વધારે શેમાં ઇન્ટરેસ્ટ હતો? તો કે ગીતારમાં. ગીતાર છે એ મૂળ ભારતનું નથી પણ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે બરાબર. તો એના પરિવારમાંથી કોઈ સભ્ય કહે છે એમ કે આપણા પરિવારમાં આ બધા વાદ્યોની પ્રેક્ટિસ થાય છે, અભ્યાસ થાય છે એમ. અને આપણા વાદ્યો જે ઇફેક્ટ, અસર છે એ ગીતારમાં એટલી છે નહીં એમ, કે આપણા વાદ્યોનું સંગીત સારું છે ગીતાર કરતાં એમ. એન્ડ મોરેવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. એન્ડ મોરેવર એટલે કે ઉપરાંત, ઇટ્સ નોટ ફ્રોમ ધ ઇન્ડિયા. એમ કહે છે કે એ ભારતનું પણ નથી, એ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે એમ, ભારતના મૂળ વાદ્ય નથી એમ. તબલાની બધું છે આપણા ભારતનું કહેવાય એમ, કે એના વાદ્યો કહેવાય.
પણ મોહનને શું ગમતું હતું? ગિટાર ગમતું હતું ને એ મૂળ ભારતનું હતું નહીં. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ, તેના પરિવારના એક સભ્ય એને કહે છે કે મૂળ ભારતનું નથી અને એમાં એટલી અસર નથી જેટલી આપણા વાદ્યોમાં છે. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર? ડુ યુ નો, શું તું જાણે છો? યોર ફાધર એટલે તારા પિતા છે, ડઝ નોટ અપ્રૂવ, અપ્રૂવ એટલે પસંદ કરતા નથી એમ, યોર લવ ફોર ધ ગિટાર. એના એક આંટી, એના માસી કાકી જે હોય છે એને એમ કહે છે કે શું તું જાણે છો કે તને જેટલું ગિટાર ગમે છે એટલે તારા પપ્પાને છે એ પસંદ નથી તારું ગિટાર પ્રત્યેનો જે પ્રેમ છે એ. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પણ હિઝ મધર એટલે તેની માતા છે, કેમ ટુ હેલ્પ હિમ તેની મદદ માટે આવે છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર, લેટ હિમ ફોલો એટલે કે અનુસરવા દો, હિઝ હાર્ટ ડિઝાયર, ડિઝાયર એટલે કે ઈચ્છા. એમ કે છે એને એની હૃદયની જે ઈચ્છા છે, એનું દિલ જે કહે છે એ એને કરવા દે. એવું કોણ કહે છે? મોહન છે એના મમ્મી કહે છે. જ્યારે બધા વાતો કરે છે કે આ વાદ્ય સારું નથી ને તારા પપ્પાને નથી ગમતું ને તું આ કેમ વગાડે છે ને એ બધી જ્યારે ટીકા કરતા હોય છે ત્યારે એની મમ્મી શું કહે છે કે નહીં, એને એના હૃદયની ઈચ્છાને અનુસરવા દો, એનું દિલ શું કહે છે એ એને કરવા દો એમ. શી ડિક્લેર્ડ, તેણી છે એ જાહેર કરે છે એમ કે એને હૃદયની ઈચ્છાને અનુસરવા દો એમ, એને જે કરવું છે એને કરવા દો. અહીંયા જો પિક્ચરમાં છે એ કોણ છે? પંડિત વિશ્વમોહન ભટ્ટ છે ને એના હાથમાં શું છે? મોહન વીણા છે. એનું નિર્માણ કેવી રીતે કર્યું એ હવે આગળ આપણે જોઈએ. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, ધેન એટલે કે પછી, હિઝ ફાધર એટલે તેના પિતા છે, સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ તેના પિતા છે, સપોર્ટિંગ એટલે એને ટેકો આપે છે, એમ કહે છે કે હા વાંધો નહીં, તને ગિટાર ગમે છે તો તું એ વગાડ. He was overjoyed and decided to modify this Western instrument. He was overjoyed. overjoyed એટલે ખૂબ જ આનંદમાં આવી ગયો. એના પિતા જ્યારે એમ કહે છે ને તને આ વાદ્ય ગમે છે તો તું એ વગાડે એમ, તો એ ખૂબ જ આનંદમાં આવી જાય છે. એન્ડ ડિસાઇડ એટલે કે નક્કી કરે છે શું? તો કે ટુ મોડિફાઈ ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. મોડિફાઈ એટલે કંઈ ચેન્જીસ કરવો એમ, આમાં કંઈ નવું નિર્માણ કરવું. ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે પશ્ચિમનું આ વાદ્ય છે એમાં કંઈ ફેરફાર કરી અને હું કાંઈક નવું કરીશ, એવું કોણ નક્કી કરે છે? મોહન નક્કી કરે છે. He tried to make it suitable for playing pure Indian classical music. He tried એટલે પ્રયત્ન કરવા લાગ્યો હતો. To make એટલે બનાવવાનું. શું? suitable. suitable એટલે કે અનુકૂળ. ગિટાર છે એ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ હતું, એમાં અલગ પ્રકારનું સંગીત વગાડાય એમ. પણ એના પરિવારમાં શેનો ક્રેઝ હતો? શું વધારે મહત્વ હતું? તો કે ભારતીય શાસ્ત્રીય જે સંગીત છે એનું મહત્વ વધારે હતું. તો મોહને શું નક્કી કર્યું કે હું આ ગિટાર છે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે એને ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટની જેમ કેમ વગાડી શકું, એનો પ્રયાસ કોણ કરવા લાગ્યું? મોહન. સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર એટલે કે શુદ્ધ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એટલે ભારતીય શાસ્ત્રીય સંગીતની જેમ કેમ વગાડી શકાય એને અનુકૂળ હું બધા પ્રયાસ કરીશ, એવું મોહન નક્કી કરે છે. He spent 2 more years with guitar only. He spent એટલે પસાર કર્યા, 2 more years એટલે વધારે 2 વર્ષ with guitar only. તેણે માત્ર હજુ 2 વર્ષ માત્ર શું વગાડ્યું? ગિટાર જ વગાડ્યું. ગિટારમાં થોડા ઘણા ચેન્જીસ કરી, એમાં શું નવું નિર્માણ કર્યું અને એ બધું જેણે શું કર્યું? તો કે એના ઉપર જ વધારે સમય ફાળવ્યો. વન ઇવનિંગ એટલે કે એક સાંજે ધેર વોઝ ગેધરિંગ, ગેધરિંગ એટલે મેળાવડો હતો, બધા એકસાથે મળ્યા હતા. એના પરિવારના જે બધા સભ્યો હોય, કઝિન હોય, કાકા દાદાના ભાઈઓ બહેનો અથવા તો એના જે દાદાની બધા હોય, બધા એકસાથે શું થયા હતા? એનો મેળાવડો હતો, બધા એકસાથે બેઠા. ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ એટલે પરિવારના નજીકના જે સભ્યો હોય અને મિત્રો હોય એ બધાનો સાથે મેળાવડો હતો. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, આ નાના મેળાવડામાં મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુ, આ નાના મેળાવડામાં મોહન છે એના બ્રધર એટલે કે ભાઈઓ, સિસ્ટર એટલે કે બહેનો અને નેફ્યુ એટલે ભત્રીજાઓને એ બધા છે. વુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, વુ વેર કે જે ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ એટલે કે જે બધે કોઈ પણ જગ્યાએ કાંઈ પ્રોગ્રામ હોય બરાબર સંગીતનો, તો એમાં આ લોકોને બધાને બોલાવે ને આ લોકો એ બધી જગ્યાએ જઈને સંગીતને એવું બધું ગાતા હતા એમ. તો એ બધા પરફોર્મિંગ આર્ટિસ્ટ હતા એમ. એના ભાઈઓ બહેનો અને જે ભત્રીજાને બધા હતા એ બધા પણ આ મેળાવડામાં આવ્યા હતા એમ, બધા એકસાથે એકઠા થયા હતા એમ. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, બધા એકસાથે આવ્યા હતા અને શું કર્યું? પ્લેડ મ્યુઝિક ઓન ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શાસ્ત્રીય વાદ્યો ઉપર એ બધાએ શું કર્યું? સંગીત વગાડ્યું અને સંગીત ગાયું. ધેર વોઝ અ ગ્રેટ અપ્રિસિએશન, અપ્રિસિએશન એટલે કે વખાણ થયા એમ. એ બધાએ ભેગા મળીને જે સંગીત ગાયું, વાદ્યો વગાડ્યા, એના ખૂબ જ વખાણ કર્યા બધાએ એમ. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ,
મોહન ટુ એક્સપ્રેસ્ડ, મોહને પણ એક્સપ્રેસ એટલે વ્યક્ત કરે શું, વિશ એની ઈચ્છા, શું ટુ પરફોર્મ એટલે આ બધાએ ગાધું એ બધાના વખાણ કરે એટલે મોહન એમ કહે છે કે મારે સંગીત ગાવું છે, મારે ગિટાર વગાડવું છે એમ. હી પ્લેડ ઓન અ ગિટાર, અને એણે શું વગાડ્યું, ગિટાર વગાડ્યું. હવે એના ફેમિલીના બધા મેમ્બર્સ હતા એ લોકોએ શું કર્યું, વોકલ મ્યુઝિક, સિતાર છે, વાયોલિન છે એ બધું વગાડ્યું. જ્યારે મોહન છે એ શું કહે છે કે એણે ગિટાર વગાડવું છે એમ, એટલે એણે ગિટાર વગાડ્યું. After his performance, a relative said, after his performance એટલે તેના જે પરફોર્મન્સ આપ્યું, એણે જે ગાયું બરાબર, એના પછી આ રિલેટિવ એટલે કે જે સગા સંબંધી હોય એણે કહ્યું, શું કીધું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. યુ નીડ એટલે કે તારે જરૂરિયાત છે, ટુ વર્ક વેરી હાર્ડ એટલે ખૂબ જ મહેનતની, વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ આ નવા વાદ્ય સાથે તારે ખૂબ જ મહેનતની જરૂરિયાત છે. એટલે એના ભાઈઓ બહેનના વખાણ થયા પણ મોહનના વખાણ ન થયા, પણ એની બધા સજેશન આપે છે, બધા એમ કહે છે કે તારે હજી મહેનત કરવી જોઈએ એમ. વન ઓફ ધ રિલેટિવ સેડ, એમાંના એક સંબંધીએ કહ્યું, ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. ઇફ ઇટ વેર ધ સિતાર, જો અત્યારે તું સિતાર વગાડતો હોત, યુ વુડ હેવ બીન કોમ્પિટિશન એટલે કે સ્પર્ધામાં હોત, કોની સાથે, બ્રધર એન્ડ સિસ્ટર એટલે કે તારા ભાઈઓ બહેનો જે સિતાર ને વાયોલિન એ બધું વગાડે છે ને, જો તું પણ એવું વગાડતો હોત ને તો એ બધા સાથે તું શું હોત, તો કે સ્પર્ધામાં હોત એમ, તારી પણ સ્પર્ધા એની સાથે થાત એમ. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ એટલે તે પહેલેથી જ તે 2 વર્ષ આના ઉપર બગાડી નાખ્યા છે એમ, પસાર કરી નાખ્યા છે એમ. તારો સમય 2 વર્ષ તો તારો સમયગાળો તો વયો ગયો છે એમ આની ઉપર. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, બટ સ્ટીલ પણ હજી સુધી ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર આ વાદ્ય ઉપર તારે વધારે કામ કરવાની જરૂરિયાત છે. બધા લોકોને એના ભાઈઓ બહેનોએ જે શાસ્ત્રીય સંગીત વગાડ્યું ને તો બધાના વખાણ થયા, પણ મોહને ગિટાર ઉપર વગાડ્યું તો એને એટલું સારું નહોતું આપ્યું પરફોર્મન્સ એમ. એટલે બધા એને કહે છે, સજેશન આપે છે કે તારે હજી વધારે સમય આના ઉપર દેવો પડે, જો તું વાયોલિન કે સિતાર વગાડતો હોત તો આ બધા સાથે સ્પર્ધામાં હોત, એ બધી ટીકા કરે છે એમ ઘરના બધા સભ્યો એની. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવેન સેડ, એના પરફોર્મન્સ બાદ એણે જે ગાયું પરફોર્મન્સ આપ્યું એના પછી કોઈ કહે છે, શું કહે છે, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. ધ સિતાર સાઉન્ડ એટલે સિતારનો જે અવાજ છે, ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. ફ્લોઈંગ એટલે કે વહેતું, સ્ટ્રીમ એટલે કે ઝરણું, ખળખળ વહેતું જે ઝરણું છે એનો જે અવાજ આવે છે, ખળખળ એવું જે ઊંડાણ હોય છે એના અવાજમાં જે ઊંડાણ હોય છે એવો એનો અવાજ હોય છે સિતારનો એમ. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધેટ ડેપ્થ. તારા ઇન્સ્ટ્રુમેન્ટમાં, તારા વાદ્યમાં એના જેટલું ડેપ્થ એટલે કે ઊંડાણ છે નહીં, એવો સરસ ધ્વનિ છે એ તારા ઇન્સ્ટ્રુમેન્ટમાં છે નહીં. યેટ અનધર સેડ, જ્યારે બીજા કહે છે, શું કહે છે, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તારા બ્રધર છે, તારો ભાઈ છે, પ્લેઝ ધ વાયોલિન શું વગાડે છે, તો કે વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ. એના સૂર અને તાલ છે, એનું જે સંગીત છે, એના સૂર તાલ છે એ કેટલા સુંદર છે એમ. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તું આ ગિટાર સાથે શું કરે છો એમ. એમ કહીશ કે તારા ભાઈની છે સિતાર ને વાયોલિન વગાડે છે તો એના સૂર તાલ તું જો કેટલા બધા સારા છે એમ. કે તું ગિટાર વગાડે છે ને તોય એટલું બેસ્ટ નથી કરી શકતો એમ, તો એ કે તું આ વાદ્ય સાથે શું કરે છે એમ. એટલે પરિવારના બધા સભ્યો હોય છે એનું અપ્રિસિએશન નથી કરતા, પણ એને સમજાવે છે એમ કે તું આ વાદ્ય સાથે શું કરે છો એમ, તને એટલી પ્રેક્ટિસ કરવાની જરૂરિયાત છે ને આ બધા પ્રોબ્લેમ્સ છે એ એને કહે છે. મોહન વોઝ ડિપ્રેસ એન્ડ ક્રાઇડ ફોર અ હોલ નાઇટ. મોહન છે એ ખૂબ જ નિરુત્સાહી થઈ ગયો. ડિપ્રેસ એટલે શું થાય, નિરુત્સાહી. એન્ડ ક્રાઇડ એટલે રડ્યા કર્યો, ફોર ધ હોલ નાઇટ આખી રાત દરમિયાન તે છે એ રડ્યા કરે છે. આવું બધાએ કીધું ને એટલા માટે. હી હેડ ઓલરેડી ગીવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. હી હેડ ઓલરેડી એને પહેલેથી જ છે, ગીવન એટલે આપી દીધેલા છે, 2 years ઓફ હિઝ લાઈફ એણે જીવનના 2 વર્ષ તો આ વાદ્યમાં પસાર કરી નાખ્યા છે. એણે 2 વર્ષથી માત્ર એ શું કરતો હતો, ગિટાર જ વગાડતો હતો એમ, અને એના ઉપર જ પ્રયાસ કરતો હતો એમ. બટ ફ્રોમ ધ હાર્ટ, પણ મારું હૃદય કહે છે, આઈ મેડ ફોર ધ ગિટાર. હું શેના માટે બન્યો છું, તો કે ગિટાર માટે બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા જીવનમાં ગિટાર સિવાય બીજું કોઈ જ વાદ્ય નથી. હી થોટ એટલે આ બધાએ ટીકા કરીને સારું ખરાબ બધા લોકો કહે છે એટલે પહેલાં થોડો નિરુત્સાહી થઈ જાય છે, આખી રાત એ રડ્યા કરે છે એમ કે હવે શું થશે, મારે સમય એટલો બધો વયો ગયો છે, હું આ નથી કરી શકતો ને એવું બધું થોડું થાય છે એમ, ડિપ્રેસ થઈ જાય છે. પણ
પછી શું વિચારે છે કે ના, મારું દિલ મને એમ કહે છે કે હું શેના માટે બન્યો છું, ગિટાર માટે જ બન્યો છું, એટલે હું ગિટાર ઉપર ખૂબ મહેનત કરીશ એમ, કે ગિટાર સિવાય મારા જીવનમાં કોઈ વાદ્ય જ નથી એમ. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આ જે વાદ્ય છે, વર્લ્ડ એટલે કે વિશ્વ, માય ફેસ એટલે મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. ગિટાર દ્વારા હું કંઈક નવું કરીશ, બધા મને ઓળખશે અને વિશ્વમાં મને મારે કંઈક પ્રસિદ્ધિ મળશે એમ, એવું એ નક્કી કરે છે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. આઈ એમ શ્યોર હું ચોક્કસ છું કે આઈ એમ ગોઈંગ ટુ મેક બિગ, વેરી બિગ. મને ખબર છે, મને ખાતરી છે કે હું જીવનમાં કંઈક મોટું કરીશ. આ વાદ્ય દ્વારા મને જીવનમાં પ્રસિદ્ધિ મળશે, મને સક્સેસ મળશે એમ, એવું મોહનને વિચાર આવે છે. હી વોઝ ડિટરમાઇન્ડ, તે નક્કી કરી નાખે છે કે હું ગિટાર ઉપર કંઈક નવું કરીશ અને વિશ્વમાં મને ગિટાર જ તે ખ્યાતિ અપાવશે, એવું બધું એ થિંક કરે છે. This experiment took place when Mohan was only 16 years of age. This experience, આ જ્યારે પ્રસંગ બન્યો ત્યારે મોહન વોઝ ઓનલી 16 years એજ, એ કેટલા વર્ષનો હતો? આ બધો પ્રસંગ થયો ત્યારે માત્ર એની એજ એનો કેટલી હતી? તો કે 16 વર્ષનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. ટર્નિંગ પોઈન્ટ એટલે વળાંકનો સમયગાળો હતો. ઘણાના જીવનમાં એવું હોય એમ કે પહેલાં લાઈફમાં એમના બધું ચાલતું હોય, પછી કંઈક એવું નક્કી કરે કે મારે આવું કંઈક કરવું છે, ને એ પછી એના ટર્નિંગ પોઈન્ટ પછીથી એનો સક્સેસ છે, એનો પ્રસિદ્ધિ છે એ શરૂ થઈ જાય છે એમ. એટલે આ જ્યારે પ્રસંગ બન્યો ત્યારે એ થોડો ઘણો ડિપ્રેસ થાય છે, પછી પાછો હિંમત લે છે અને કહે છે કે હું કંઈક નવું કરીશ. જ્યારે 16 વર્ષનો હતો ત્યારે આ પ્રસંગ બન્યો હતો, બરાબર, અને પછી એના જીવનની વળાંકનો સમય હતો. મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. મોહન ડબલ એટલે કે બમણો કરી નાખ્યો. હિઝ રિયાઝ એટલે એનું જે પ્રેક્ટિસ હતી, અભ્યાસ હતો, એ વધારે ડબલ કરી નાખ્યો. ફોર અબાઉટ 10 hours a day. દિવસના 10 કલાક એ ગિટાર ઉપર નાખતો અને અભ્યાસ કરતો, હું આ વાદ્યને કેવી રીતે કંઈક નવું કરી શકું એમ. હી ઓલ્સો સ્ટડી અધર આસ્પેક્ટ ઓફ ધ ગિટાર. હી ઓલ્સો સ્ટડી, એણે અભ્યાસ કર્યો. આસ્પેક્ટ એટલે પાસાઓ, ગિટારના બીજા બધા પાસાઓ છે એનો પણ એને અભ્યાસ કર્યો. મતલબ ગિટાર છે, વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે, એના ઉપર આવું સંગીત વગાડાય તો એના ઉપરથી હું ઇન્ડિયન ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર કેવી રીતે વગાડી શકું, એનો સુરતાલ કેવી રીતે મેળવી શકું, એવા બધા જ પાસાઓ રોજના 10 કલાક એ ગિટાર જ વગાડતો અને આ બધા પાસાઓને જોતો અને એનો અભ્યાસ કરતો. He decided to incorporate the specialty, technique and sound of every instrument into the guitar. He decided, એણે નક્કી કર્યું, to incorporate એટલે એકમાં મેળવીને નિર્માણ કરવું એમ. શું? તો કે સ્પેશિયાલિટી એટલે કે ખાસિયત, ટેકનિક એટલે કંઈક નવું કરવું, એમાંથી કંઈક નવું નિર્માણ કરવું, એન્ડ સાઉન્ડ એટલે કે ધ્વનિ. આ ગિટારના જે ખાસિયત છે, એની જે ટેકનિક છે, એની જે પદ્ધતિ છે એ અને ધ્વનિ, એ બધાને મેળવીને હું કંઈક નવું નિર્માણ કરી શકું એવું એણે નક્કી કર્યું એમ. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. હી વોન્ટેડ, એ ઈચ્છતો હતો. શું ઈચ્છતો હતો? તો ટુ ઇન્વેન્ટ એટલે કે નિર્માણ કરવું, સમથિંગ કંઈક એવું નિર્માણ કરવું, વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન એટલે કે જેના સૂર અને તાલ કેવા હોય? ગિટારના જ હોય, બરાબર. પશ્ચિમ વાદ્ય છે, ગિટાર છે, એના જ હોય. બટ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, પણ શાસ્ત્રીય વીણાની જેમ એને કેમ વગાડી શકાય એવું એણે કંઈક નવું કરવું હતું. જે વેસ્ટર્ન ગિટાર ઉપર એણે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય, એના ઉપર કેવી રીતે સંગીત વગાડી શકાય, એ એણે નિર્માણ કરવું હતું. Not only the sound that my instrument produces is important. Not only, માત્ર ધ્વનિ જ નહીં, મારા ઇન્સ્ટ્રુમેન્ટનો ખાલી ધ્વનિ જ બહાર ન નીકળવો જોઈએ, પણ શું? પ્રોડ્યુસ, મારે એવું કંઈક ઉત્પન્ન કરવું છે, ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. માત્ર મારે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા ધ્વનિ જ ઉત્પન્ન નથી કરવો, પણ શું? એક્સપ્રેસ એટલે જાહેર થવો જોઈએ એમ. શું? માય વિઝન એટલે કે મારી જે ઈચ્છા શું છે, મારી દ્રષ્ટિ છે શું છે, હું શું કહેવા માગું છું, એ પણ મારા વાદ્યના ધ્વનિ દ્વારા ખબર પડવી જોઈએ એવું એ નક્કી કરે છે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, મારે વાદ્ય દ્વારા શું કહેવું છે એ પણ ખબર પડવી જોઈએ. હી સેડ ટુ હિમસેલ્ફ, તે પોતાની જાતને કહે છે. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ. ફાઇનલી એટલે કે અંતે, વિથ અનટાયરિંગ એટલે અથાક, એફર્ટ્સ એટલે પરિશ્રમ, અથાક પરિશ્રમ, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ એટલે શેની સમજણ? તો કે રાગ છે, બધા જુદા જુદા રાગ છે, એની સમજણથી હી ક્રિએટેડ એટલે કે રચના કરી. શેની?
ધ વન્ડરફુલ મોહન વીણા, એક સુંદર અદ્ભુત મોહન વીણાનું એણે નિર્માણ કર્યું. એટલે ગિટાર છે બરાબર, ગિટાર ઉપર વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે બરાબર, એના ઉપર વેસ્ટર્ન સંગીત છે એ વગાડી શકાય એમ, પણ એણે શું કર્યું, એ જ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર શાસ્ત્રીય સંગીત કેવી રીતે વગાડી શકાય એનું એણે નિર્માણ કર્યું. અને એના દ્વારા શું એણે કર્યું તો કે મોહન વીણા છે એનું નિર્માણ કર્યું. ટુડે ધ વર્લ્ડ નોન મોહન એઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ, વિનર ઓફ ગ્રેમી અવોર્ડ. ટુડે એટલે કે આજે આખું વિશ્વ છે જાણે છે મોહનને કયા નામથી તો કે પંડિત વિશ્વમોહન ભટ્ટ. પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે જાણે છે એ મોહન શેનો વિજેતા છે, વિનર શેનો છે તો કે ગ્રેમી અવોર્ડ. એને કોને પંડિત વિશ્વમોહન ભટ્ટને કયો અવોર્ડ મળેલો છે તો કે ગ્રેમી અવોર્ડ એને મળેલો છે. અને આજે એણે વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે શેના દ્વારા, ગિટાર દ્વારા. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ પેશન એન્ડ હિયર આઈ એમ. આઈ જસ્ટ ફોલો એટલે કે હું અનુસર્યો છે ને તો કે માય હાર્ટ પેશન એટલે કે મારા હૃદયની જે ઉત્કૃષ્ટ ઈચ્છા હતી, મારી જે દ્રઢ નિશ્ચય હતો એને હું અનુસર્યો. એન્ડ હિયર આઈ એમ અને હું આજે અહીંયા છું. સેડ મોહન એટ ધ અવોર્ડ સેરેમની ઇન 1993. સેડ ધ મોહન અવોર્ડ એટલે એને જે અવોર્ડ મળ્યો હતો કયો, ગ્રેમી અવોર્ડ મળ્યો હતો, ક્યારે તો કે 1993, 1993ના અવોર્ડ સેરેમનીમાં એણે એમ કીધેલું કે હું મારી હૃદયની ઉત્કટ ઈચ્છાઓને અનુસર્યો અને આજે હું અહીંયા છું. મોહન છે પોતાની જિંદગીના જે ઉતાર ચઢાવ આવ્યા હતા એ બધાને પાર કર્યા, અને જ્યારે ખરાબ સમય આવ્યો, જ્યારે કોઈની ટીકા કરે છે ત્યારે હિંમત નથી હારી જતો, પણ શું કરે છે, એને હિંમત બનાવી અને આગળ વધે છે. અને એણે આજે એની દિલની ઈચ્છા છે એને અનુસર્યો અને એને સફળતા મળી, અને જેના કારણે એને શું નિર્માણ કર્યું તો કે મોહન વીણાનું નિર્માણ કર્યું એમ. અને 1993માં એને ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. અહીંયા આપણું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. અને હવે આપણે ચેપ્ટરના બેઝ ઉપર જે એના ટ્રુ ફોલ્સ છે બરાબર, ખરા ખોટા છે એ જોઈએ. સે વેધર ધ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ. આ સ્ટેટમેન્ટ છે, આ જે વાક્ય છે સાચું કે ખોટું તે જણાવવું. મોહન લાઇક ધ ગિટાર વેન હી વોઝ 10 years old. મોહન છે એ 10 વર્ષનો હતો ત્યારથી એને ગિટાર ગમવા લાગી હતી. ટ્રુ ઓર ફોલ્સ તો કે ફોલ્સ. 10 વર્ષનો હતો ત્યારે એને શું ગમતું હતું, સિતાર ગમતું હતું. ગિટાર ક્યારે ગમતું હતું, જ્યારે એક જર્મન લેડી છે એના પરિવારમાં રહેવા આવે છે ત્યારે. એટલે પહેલું સેન્ટેન્સ છે શું છે તો કે ફોલ્સ છે. મોહન્સ ફાધર ડીડ નોટ અપ્રૂવ ઓફ હિઝ લવ ફોર ધ ગિટાર. મોહન્સ ફાધર એટલે એના જે પિતા હતા, ડીડ નોટ અપ્રૂવ પસંદ નહોતા કરતા, ફોર હિઝ લવ ફોર ધ ગિટાર. એનો ગિટાર પ્રત્યેનો જે પ્રેમ છે એ એના પિતા છે એ પસંદ કરતા નહોતા. ટ્રુ ઓર ફોલ્સ તો કે હા સાચું છે, એના પિતાને ગમતું નહોતું, પણ પછી એ સપોર્ટ કરવા લાગ્યા હતા, પહેલાં તો નહોતું જ ગમતું એમ. એટલે બીજું શું આવશે, ટ્રુ. મોહન્સ બ્રધર સિસ્ટર નેફ્યુ વેર પ્રેઇઝડ એટ ધ ગેધરિંગ. મોહનના જે ભાઈઓ બહેનો અને નેફ્યુ એટલે કે ભત્રીજાઓ, વેલ પ્રેઇઝડ એટલે વખાણ કર્યા હતા, એટ ધ ગેધરિંગ એટલે જે મેળાવડો થયો હતો, પરિવારના બધા સભ્યો ભેગા થયા હતા ત્યારે એના ભાઈઓ બહેનોના વખાણ થયા હતા. સાચું કે ખોટું તો કે હા થયા હતા. એટલે આ સેન્ટેન્સ શું થશે, ટ્રુ. અકોર્ડિંગ ટુ વન રિમાર્ક સિતાર એઝ ડેપ્થ ઓફ સાઉન્ડ. અકોર્ડિંગ ટુ વન રિમાર્ક એક ટીકાકાર પ્રમાણે સિતારમાં છે એ ધ્વનિમાં ઊંડાણ છે, એના ધ્વનિમાં શું છે, ઊંડાણ છે એમ. એણે કીધું હતું ને કે એનું ફ્લોઈંગ સ્ટ્રીમ જેવો એનો ધ્વનિ છે એમ, અને તારાવાદ્યમાં એટલું ઊંડાણ નથી એમ. એટલે જે સિતાર છે એનું ધ્વનિમાં ખૂબ જ ઊંડાણ છે એમ, એવું એક વ્યક્તિએ કીધું હતું. તો સાચું કે ખોટું તો કે હા ટ્રુ આવશે. મોહન સ્ટોપ પ્લેઇંગ ધ ગિટાર આફ્ટર ધ રિમાર્ક. મોહન સ્ટોપ એટલે અટકાવી દે છે, પ્લેઇંગ ધ ગિટાર આફ્ટર રિમાર્ક એટલે બધા એની ટીકા કરે છે પછી છે મોહન ગિટાર વગાડવાનું બંધ કરી દે છે. તો સાચું કે ખોટું તો કે ના ખોટું. એનો રિયાઝ છે ડબલ કરે છે અને એના ઉપર કંઈક નવું કરવાની કોશિશ શરૂ રાખે છે. એટલે આ સેન્ટેન્સ શું થશે, ફોલ્સ થશે. મોહન વીણા ઇઝ નોટ ઇન્વેન્ટેડ બાય પંડિત વિશ્વમોહન ભટ્ટ. મોહન વીણા છે ઇઝ નોટ ઇન્વેન્ટેડ એ નિર્માણ કરાયેલી નથી, બનાવેલી નથી. કોના દ્વારા તો કે પંડિત વિશ્વમોહન ભટ્ટ દ્વારા મોહન વીણાનું નિર્માણ થયેલું નથી. તો શું આવશે, ફોલ્સ. ના, મોહન વીણાનું નિર્માણ કોણે કરેલું છે તો કે પંડિત વિશ્વમોહન ભટ્ટ એ. પછી 7મું, મોહન ફોલોડ હિઝ હાર્ટ પેશન. મોહન છે એની હૃદયની ઉત્કૃષ્ટ ઈચ્છાઓને અનુસર્યો હતો. સાચું કે ખોટું તો કે હા ટ્રુ. આ હતા આપણા ટ્રુ ફોલ્સ. અને હવે છે આ ચેપ્ટરના બેઝ ઉપર આપણે એના ક્વેશ્ચન આન્સર
જોઈશું. જો આન્સર ધ ક્વેશ્ચન્સ બરાબર એસક્યુ છે. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ મોહન લર્ન ઇન હિઝ અર્લી એજ? વોટ ડીડ મોહન લર્ન એટલે કે શીખ્યો હતો ઇન હિઝ અર્લી એજ એટલે કે નાનપણથી જે પહેલેથી તે શું શીખી ગયો હતો, એમ પહેલેથી શું શીખ્યો હતો? તો કે મોહન લર્ન ધ વાયોલિન એન્ડ ધ સિતાર ઇન ધ અર્લી એજ. નાની ઉંમરમાં જ તે એ શું શીખી ગયો હતો? તો કે વાયોલિન અને સિતાર શીખી ગયો હતો. વોટ વોઝ પ્રેક્ટિસ્ડ ઇન મોહન્સ ફેમિલી? મોહનના પરિવારમાં શેનો અભ્યાસ કરાતો હતો? તો કે સિતાર, વોકલ અને ક્લાસિકલ વાયોલિન વર પ્રેક્ટિસ ઇન મોહન્સ ફેમિલી. મોહનના પરિવારમાં સિતાર, વોકલ અને ક્લાસિકલ વાયોલિનનો અભ્યાસ કરાતો હતો. વોટ ડુ યુ નો અબાઉટ મોહન્સ ઇનિશિયલી ટ્રેન? વોટ ડુ યુ નો તમે શું જાણો છો? મોહન ઇનિશિયલી ટ્રેનિંગ એને શરૂઆતમાં શેની તાલીમ લીધી હતી? તો કે ઇનિશિયલી મોહન વોઝ ટ્રેન ઇન વોકલ મ્યુઝિક. શરૂઆતમાં તેને શેની તાલીમ અપાઈ? તો કે ગાવાનું, મોઢેથી ગવાતું જે ગીત છે એની તાલીમ અપાઈ. ધેન હી ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન અને પછી એણે શેનો પ્રયાસ કર્યો? તો કે વાયોલિન વગાડવાનો પ્રયાસ કર્યો. લેટર હી લર્ન ધ સિતાર અને પછી એણે શું શીખ્યો? તો કે સિતાર શીખ્યો. પહેલાં ગાવાની તાલીમ અપાઈ, પછી એણે વાયોલિન વગાડવાનો પ્રયાસ કર્યો અને પછી એણે શું કર્યું? તો કે સિતાર શીખ્યો હતો. મેક અ લિસ્ટ ઓફ સમ ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. મેક અ લિસ્ટ એટલે કે એનું લિસ્ટ બનાવશે એનું ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે જે આપણા ભારતીય શાસ્ત્રીય વાદ્યો છે બરાબર એનું લિસ્ટ બનાવતો. એમાં કયા કયા આવે? તો કે હાર્મોનિયમ આવે, સિતાર, સરોદ, વાયોલિન, તબલા, ઢોલક, વીણા અને ફ્લૂટ. આ બધા વાદ્યો છે એ આપણા ભારતીય સંગીતના વાદ્યો છે અને ગિટાર છે એ ક્યાંનું છે? તો કે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે. પછી ફિફ્થ, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ અટ્રેક્ટ મોહન ધ મોસ્ટ? વિચ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કયું જે વાદ્ય છે એ મોહન છે એ વધારે અટ્રેક્ટ કરે છે, શેના તરફ વધારે આકર્ષિત થાય છે? તો કે ગિટાર અટ્રેક્ટેડ મોહન ધ મોસ્ટ. 6. What did Mohan do to get success after the comment from the relatives? What did Mohan do to get success? એણે પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને આફ્ટર કમેન્ટ ફ્રોમ રિલેટિવ્સ એટલે જો સંબંધીઓ બધાએ કમેન્ટ કરી, સારું ખરાબ કીધું બરાબર, પછી એણે સફળતા મેળવવા માટે શું કર્યું? તો કે મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ધ ગિટાર ફોર અબાઉટ 10 hours અ ડે. મોહન ડબલ હિઝ રિયાઝ એનો અભ્યાસ છે એ બમણો કરી નાખે છે, વારંવાર અભ્યાસ કર્યા કરે છે એમ, અને દિવસના 10 કલાક એ માત્ર ગિટાર જ વગાડતો હતો. વોટ ડીડ મોહન ડુ ટુ ઇન્વેન્ટ ધ મોહન વીણા? મોહને મોહન વીણા છે એનું એને નિર્માણ કરવા માટે થઈને શું કર્યું? તો જો શું કર્યું હતું? તો કે મોહન સ્ટડી અધર આસ્પેક્ટ ઓફ ધ ગિટાર. એણે ગિટાર છે એના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો એન્ડ ડિસાઇડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. એટલે એની ખાસિયત છે, અલગ અલગ પ્રકારની નિર્માણ કરવાની રીત છે, એનો ધ્વનિ છે, બધા મેં એકમાં મેળવી અને એણે મોહન વીણા તૈયાર કરવી હતી. He wanted something that gave the sound and tune of the western guitar but could be played like a Indian વીણા. એટલે કે જેના સુર અને તાલ તો વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે ગિટાર જેવા હોય પણ એને કેવી રીતે વગાડી શકાય? તો ભારતીય વીણાની જેમ વગાડી શકાય એવું કંઈક એણે નવું કરવું હતું. એટલે એણે બધા જ આસ્પેક્ટ પાસાઓને જોયા અને એના ઉપર અભ્યાસ કરી અને મોહન વીણાનું નિર્માણ કર્યું હતું. Which two great achievements of Mohan have been mentioned in this lesson? Which two great achievements એટલે કે એણે પ્રાપ્ત સિદ્ધિ કરી, જેણે હાંસલ કરવું હતું. મોહન હેઝ બીન મેન્શન ઇન ધીસ લેસન. આ લેસનમાં આ પાઠમાં કયા બે મેઇન અચીવમેન્ટ્સ છે એ તમે જોયા, એમ મોહનની લાઈફના કયા બે અચીવમેન્ટ તમે જોયા? તો કે પહેલું શું છે? ઇન્વેન્શન ઓફ ધ મોહન વીણા. ઇન્વેન્શન એટલે નિર્માણ કર્યું. શેનું નિર્માણ કર્યું? તો કે મોહન વીણાનું. એણે છે મોહન વીણાનું નિર્માણ કર્યું. અને બીજું વિનિંગ ધ ગ્રેમી અવોર્ડ. અને એને શેનો અવોર્ડ મળ્યો હતો? તો કે ગ્રેમી અવોર્ડ મળ્યો હતો. એના બે અચીવમેન્ટ્સ, ઇન્વેન્શન ઓફ ધ મોહન વીણા અને વિનિંગ અ ગ્રેમી અવોર્ડ. મેઇન યાદ રાખવા જેવો પહેલો તો એને વોકલ મ્યુઝિકની
તાલીમ અપાઈ હતી, બરાબર. પછી એણે શું તો કે વાયોલિન વગાડતો હતો. 10 વર્ષનો થયો ત્યારે એને સિતાર ગમવા લાગી હતી, બરાબર. પછી જ્યારે જર્મન લેડી, એને સિતાર કેટલા સમય વગાડી તો કે 3 વર્ષ વગાડી, બરાબર. પછી જ્યારે જર્મન લેડી આવે છે ત્યારે એના શેનો પ્રવેશ થાય છે, ગિટારનો. પછી એના ફાધરને ગિટાર પ્રત્યેનો પ્રેમ ગમતો હતો કે નહોતો ગમતો તો કે ના નહોતો ગમતો, પણ પછી એને સપોર્ટ કરવા લાગે છે. પછી એ 2 વર્ષ સુધી માત્ર શું વગાડે છે તો કે ગિટાર જ વગાડે છે, બરાબર. પછી જ્યારે ફેમિલીની ગેધરિંગ થાય છે, બધા એકસાથે ભેગા થાય છે, ત્યારે જ્યારે મોહન ગિટાર વગાડે છે ત્યારે એના શું થાય છે, રિમાર્ક કરે છે, બધા લોકો એની ટીકા કરે છે એમ. પછી મોહન છે થોડું ડિપ્રેસ થઈ જાય છે અને પછી આખી રાત શું કરે છે, રડ્યા કરે છે. અને પછી શું નક્કી કરે છે કે ના, હું ગિટાર માટે જ બન્યો છું અને હું આમાં કાંઈક નવું કરીશ અને એ મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. પછી એનો રિયાઝ છે એ ડબલ કરી નાખે છે. દિવસની 10 કલાક એ માત્ર ગિટાર વગાડે છે અને એના બધા જ પાસાઓને જોવે છે, એનો અભ્યાસ કરે છે અને એના અથાગ પરિશ્રમ પછી એ શેનું નિર્માણ કરે છે તો કે મહત્ત્વનું મોહન વીણા, કે જેના સૂર અને તાલ કેવા હોય, વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ ગિટાર જેવા જ હોય, પણ એને કેવી રીતે વગાડી શકાય તો કે ઇન્ડિયન વીણાની જેમ વગાડી શકાય. એ બી એણે મોહન વીણા કરી અને 1993ની સેરેમનીમાં એ શું બોલ્યા હતા કે હું મારા હૃદયની ઈચ્છાઓને અનુસર્યું અને આજે હું અહીંયા છું. અને એને કયો એવોર્ડ મળેલો હતો, ગ્રેમી એવોર્ડ. આ હતું આખું ચેપ્ટર, આપણું ચેપ્ટર નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા. આ શોર્ટ મેં તમને કીઝ કહી દીધી કે જે મેઇન તમારે ચેપ્ટરમાં યાદ રાખવા જેવા મહત્ત્વના મુદ્દા હતા, બરાબર. અને હવે તમારે હોમવર્કમાં મેં અહીંયા જે ટ્રુ ફોલ્સ કરાવ્યા એ અને જે ક્વેશ્ચન આન્સર 8 SQ અને 7 ટ્રુ ફોલ્સ છે, એ બધી જ વસ્તુ તમારે હોમવર્કમાં કરવાની રહેશે. અને અહીંયા આપણું ચેપ્ટર નંબર 3 છે એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.